हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય ગણિત ત્રિમાસિક કસોટી ઓગસ્ટ 2025નું સંપૂર્ણ સોલ્યુશન કે જે તમારી ગણિતની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થવાનું છે। તે પહેલાં તમે જો આપની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે ગણિતની ત્રિમાસિક કસોટીનું સોલ્યુશન શરૂ કરીએ। તો અહીં એનો પહેલો પ્રશ્ન છે કે સાચો વિકલ્પ પસંદ કરીને લખો। પહેલો પ્રશ્ન છે કે રોમન સંખ્યા લેખનમાં ખાલી જગ્યાનું પુનરાવર્તન ન થાય, તો તેનો જવાબ થશે ડી આઈ અને એક્સનું। એના પછી બીજો પ્રશ્ન છે કે 4578નું હજારના આધારે આસનનું મૂલ્ય ખાલી જગ્યા છે, તો તે થશે ઓપ્શન બી 5000। ત્રીજું 90ને રોમન સંખ્યામાં ખાલી જગ્યા લખાય, તો તેનો જવાબ થશે સી XC। નવમો પ્રશ્ન છે, ચોથો પ્રશ્ન છે કે 9ને ડોટ્સ દ્વારા ખાલી જગ્યા સ્વરૂપે દર્શાવાય, તો તેનો જવાબ થશે એ ચોરસના સ્વરૂપે। પાંચમો પ્રશ્ન છે 1758ને ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય, તો તેનો જવાબ થશે સી 2 વડે। હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે જોડકા જોડો। એનો છઠ્ઠો પ્રશ્ન છે, એમાં આપણને ઊભી હરોળ 1 અને ઊભી હરોળ 2 આપી છે। ઊભી હરોળ 1માં સંખ્યા આપી છે અને ઊભી હરોળ 2માં તેના અવયવ અને અવયવીઓ આપેલા છે। તો પહેલું જે છે 35, તો 35 જે છે એ 7નો એક અવયવી થાય, માટે જે પહેલું છે એનો જવાબ થશે બી। એવી જ રીતે જે 15 છે તો એ 15 એમાં એ 30નો એક અવયવી થાય, એટલે બીજાનો જવાબ ડી થશે। એવી જ રીતે જે ત્રીજું છે 16 એ 8નો એક અવયવી થાય, તો આપણે તો લખી શકીએ કે ત્રીજો છે એનો જવાબ થશે એ। આમ જે ચોથું છે કે 20 એ 20માં એ 20નો જ એક અવયવી છે, એટલે તેનો જવાબ થશે ચોથાનો એફ। અને પાંચમું છે 25, તો એ 50નો એક અવયવી થાય, માટે વી જે છે એનો જવાબ થશે ઈ। આમ આપણે તેને જોડી શકીએ છીએ। એના પછી ખાલી જગ્યા પૂરો, તો એનો સાતમી ખાલી જગ્યા છે આપણી પાસે કે 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ, તો આપણને ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ। આઠમું 1 બિલિયન બરાબર ખાલી જગ્યા લાખ, તો 1 બિલિયન પૂછ્યું હોય તો એ થશે 10,000। અને એના પછી 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ, તો 1 મિલિયન હોય તો તે 10 લાખ થશે। જો બિલિયન હોય તો 10,000 લાખ, અને જો મિલિયન હોય તો 10 લાખ। હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે આપેલું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। તો 10મો પ્રશ્ન છે કે 4 અંકોની મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યાનો તફાવત જે છે એ આપણી પાસે છે 8999, તો આ વિધાન આપણી પાસે ખરું છે। 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા પૂછી હોય તો તે આપણી પાસે થશે 9999, અને નાનામાં નાની સંખ્યા હોય તો તે થશે આપણી પાસે 1000। તો આપણે લખી શકીએ કે તે થશે 9 9 9 અને 8, એટલે 8999, એટલે આ વિધાન ખરું છે। એના પછી 11મું ગણતરીની સૌથી નાની સંખ્યા એ 0 છે, તો આ વિધાન ખોટું છે, કારણ કે સંખ્યાઓ તો માઇનસમાં પણ હોઈ શકે। 12મું પૂર્ણ સંખ્યા 1ની પહેલાં કોઈ સંખ્યા નથી, તો આ વિધાન પણ આપણી પાસે ખોટું છે। 13મું પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી, તો આ વિધાન ખરું છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત એ હંમેશા 1થી થાય છે। હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ આપો। 14મો પ્રશ્ન છે હજારને આધારે આસનનું મૂલ્ય લખો। તો 2496માં આપણે હજારના આધારે જો આસનનું મૂલ્ય લખીએ તો તે આપણી પાસે થશે 2000, માટે 2496નું આસનનું મૂલ્ય હજારને આધારે 2000 થશે। એવી જ રીતે 15મો પ્રશ્ન છે આપેલ સંખ્યાઓનો લસા શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય। તો એવી સંખ્યાઓ છે 9 અને 45, તો એનો આપણે જો લસા શોધીએ તો તે થશે આપણી પાસે 45, કે જેમાં 9 એ 45નો એક અવયવ છે। હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ આપો। તો એનો 16મો પ્રશ્ન છે કે શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે, તેણે ટેસ્ટ મેચમાં અત્યાર સુધી 6980 રન બનાવ્યા છે। તે કુલ 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે, તેને હજુ વધુ કેટલા રનની જરૂર છે? તો આપણે તે સોલ્વ કરીએ તો આપણે લખી શકીએ કે શેખરે અત્યાર સુધીના જે રન કર્યા છે તે છે 6980, અને તેના ઈચ્છનીય રન છે તે છે 10,000। તો તેને જરૂરિયાતના રન કરવા માટે કેટલા કરવા પડે? તો તે થશે 10,000 ઓછા 6980,
માટે તે આપણી પાસે થશે 3020 માટે. આમ સેકન્ડને ટેસ્ટ મેચમાં 10,000 રન પૂર્ણ કરવા માટે હજી 3020 રનની જરૂર છે. એના પછી 17મો પ્રશ્ન છે, ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,77,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીઓએ 3,48,700 મત મેળવ્યા. સફળ ઉમેદવારે કેટલા મતોની સરાસરીથી ચૂંટણી જીતી હશે? તો અહીં જે સફળ ઉમેદવારના મત છે તે છે 5,77,500 અને નજીકના જે પ્રતિસ્પર્ધી છે એના મત છે 3,48,700. તો આપણે સફળ ઉમેદવારના મતની સરસાઈ શોધીએ તો તે થશે 5,77,500 ઓછા 3,48,700 એટલે તે આપણી પાસે થશે 2,28,800. માટે સફળ ઉમેદવારે 2,28,800 મતથી સરાસરીથી ચૂંટણી જીતી હશે. હવે એના પછીનો 18મો પ્રશ્ન છે, એક મશીન એક દિવસમાં સરેરાશ 2,825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. જો જાન્યુઆરી 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? તો આપણે લખી શકીએ કે એક દિવસમાં જે સ્ક્રૂનું ઉત્પાદન છે તે છે 2,825. જાન્યુઆરીના 31 દિવસો હોય તો જાન્યુઆરીમાં થતું સ્ક્રૂનું કુલ ઉત્પાદન એટલે 2,825 ગુણ્યા 31. તો તે આપણી પાસે થશે 87,575. આમ જાન્યુઆરી 2006માં 87,575 સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે. હવે એના પછીનો 19મો પ્રશ્ન છે કે 25, 110 અને સંખ્યા 45થી વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો. તો અહીં આપણને નોંધ આપેલી છે કે 5 અને 9 એ અવિભાજ્ય સંખ્યા છે. આપેલી સંખ્યાને 5 અને 9થી વિભાજિતની ચાવીથી ચકાસીએ. જો સંખ્યા બે ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓથી વિભાજ્ય હોય તો સંખ્યા તેમજ ગુણાકારથી પણ વિભાજ્ય હોય. એટલે 45 બરાબર 9 ગુણ્યા 5 એ અવિભાજ્ય સંખ્યા છે. સંખ્યા 25, 110નો એકમનો અંક એ 0 અંક છે. તેથી 25 અને 110 એ વિભાજ્ય સંખ્યા 25 અને 110ના અંકનો સરવાળો 1 + 1 + 5 + 2 એટલે 9 થશે. આમ જે 25,110 છે એ 9 વડે વિભાજ્ય છે. માટે જે 25,110 એ 5 વડે પણ વિભાજ્ય છે અને 9 વડે પણ વિભાજ્ય છે. હવે એના પછી આપણે લખીએ કે 25, 110 એ 45 વડે પણ વિભાજ્ય થશે. એના પછીનો માંગ્યા મુજબ જવાબ આપો. તો 20મો પ્રશ્ન છે, એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. તેમણે ₹1,200નો એક એવા 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો. ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો અહીં વેપારી પાસે કુલ જે રકમ છે તે છે 78,592. એક રેડિયોની કિંમત 1200 રૂપિયા છે અને વેપારીએ 40 રેડિયો ખરીદ્યા છે. એટલે આપણે 40 રેડિયોની કિંમત કાઢીએ તો તે થશે 1200 ગુણ્યા 40 એટલે તે થશે 48,000 રૂપિયા. તો હવે એની પાસે બાકી રહેતા રૂપિયા જે છે તે થશે 78,592 ઓછા 48,000 એટલે તે થશે આપણી પાસે 30,592. તો હવે રેડિયોની ખરીદી પછીની વેપારી પાસે 30,592 રૂપિયા બાકી રહેશે. એના પછી 21મો પ્રશ્ન છે, 6, 2, 7, 4 અને 3નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. તો આપણે જો તેની સૌથી મોટી સંખ્યા લખીએ તો તે થશે 76,432 અને સૌથી નાની સંખ્યા લખીએ તો તે થશે 23,467 અને એનો તફાવત કરીએ તો આપણી પાસે થશે 52,965. આમ જે સૌથી મોટી સંખ્યા છે 76,432 અને સૌથી નાની સંખ્યા છે 23,467 એનો તફાવત જે છે એ થશે આપણી પાસે 52,965. હવે એના પછીનો 22મો પ્રશ્ન છે કે 625 ગુણ્યા 3759 ગુણ્યા 8 મેળવો. તો આપણે સૌપ્રથમ એનો જૂથનો નિયમ કરી દઈએ. તો તે થશે 625 ગુણ્યા 8 એક બ્રેકેટમાં અને બીજા કૌંસમાં થશે 3759. તો અહીં 625 ગુણ્યા 8 બરાબર આપણી પાસે થશે 5,000 ગુણ્યા 3759. તો એનો ગુણાકાર જે છે એ આપણે લખી શકીએ કે 5,000 છે તો આપણે લખી શકીએ કે 1,000 ગુણ્યા 5 ગુણ્યા 3759. તો 5 ગુણ્યા 3759
એક રાઉન્ડ કૌંસમાં અને બીજા કૌંસમાં થશે આપણી પાસે 1000. માટે 3759 ગુણ્યા 5 બરાબર આપણી પાસે થશે 18,795. તો માટે એનો અને 1000નો ગુણાકાર થશે 1,87,95,000. હવે એના પછીનો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્ન છે શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર 875 મીટર છે. રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે. 6 દિવસમાં તો તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો. તો આપણે લખી શકીએ કે શાળાથી ઘરનું અંતર 1 કિલોમીટર અને 875 મીટર છે. એટલે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. એટલે તે થશે એની પાસે કે 1875 મીટર એ ઘરથી શાળાએ અને શાળાથી ઘર સુધી આવવા જવાનું અંતર એ થશે 1875 ગુણ્યા 2. એટલે 3750 મીટર આવતો અને જતો હશે ચાલીને. તો માટે 6 દિવસમાં વિદ્યાર્થીએ આવરી લેવેલું કુલ અંતર બરાબર 3750 ગુણ્યા 6. 3750 એને એક દિવસમાં કુલ કાપેલું અંતર અને 6 દિવસમાં એટલે ગુણ્યા 6 માટે તે થશે 22,500 મીટર. માટે 22 કિલોમીટર અને 500 મીટર. માટે વિદ્યાર્થીએ 6 દિવસમાં કુલ 22 કિલોમીટર અને 500 મીટર અંતર આવરી લીધા હશે. તો આ રીતે આપણે તેને સોલ્વ કરી શકીએ છીએ. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં બીજા તમામ વિષયોના ત્રિમાસિક કસોટીના વિડીયોની લિંક એ મૂકી દીધી છે. તમે તેને જરૂરથી જોઈ લેજો અને તમારા મિત્રો સાથે તેને શેર કરી દેજો. થેન્ક યુ.